જો તો નિકીએ કેટલી તૈયારી કરી છે અમારા માટે ખમણ ઢોકળા જેઠાલાલનું સ્પેશિયલ છે. ઘર એ ઘર છે, પેલું નથી કહેતા ધરતીનો છેડો ઘર. બરાબર, તો અમે હવે જઈએ શોપિંગમાં. ઓકે, હું નિરાલી બંને જ. આ લોકો જો બંને અહીંયા ફૂલ આરામ કરશે અને અમે દેવમને રમવું જ છે અહીંયા. એટલે કે તમે લોકો જાઓ તો અમે રમીએ થોડી વાર. દેવમને વધારે રહેવું છે નિરાલીને ઘરે એટલે. દેવમ, કારણ કે દેવમ એકલો છે ને ઘરે, આમ નોર્મલી પ્લે કરવાનું હોય એટલે એને ગમે નહીં. એટલે અહીંયા બધા છે એટલે ભાઈને વધારે જ રહેવું હોય. દેવમ તો તને અહીંયા રહેવું છે, હજી રમવું છે. દેવમને જો ક્યારે નીકળવું જ ના હોય, અહીંયા લેસ્ટરમાં આવે ને એટલે કોઈના પણ ઘરે નહીં. અને નિયાની રમવું દેવમ સાથે ને હજી. હા બોલો, આપણે શોપિંગમાં જવું છે. હા ચાલ હવે આપણે શોપિંગમાં જઈએ. હા ચલો. કઈ જગ્યાએ જવું છે? નેક્સ્ટમાં લઈ જાઓ, ટીકે મેક્સમાં લઈ જાઓ અને રિવર આઇલેન્ડ લઈ મારે ઇન્સ્યોરન્સ નથી હો, બરાબર છે ને તારું ડ્રાઇવિંગ? હું તારી જોડે પહેલી વખત બેસવાની છું. જાઓ. અરે યુ વિલ એન્જોય માય રાઈડ. ઓકે ચલો, થેન્ક યુ. જો તો નિરાલી કાર ચલાવવાની છે ને હું જાઉં છું એની જોડે. આજે અમે બંને જ જવાના છીએ. નિરાલી જાત્રા પહોંચશે ને સિદ્ધપુર? ઓફકોર્સ. જો તો આ લેસ્ટરનું છે ફોસે પાર્ક ને નિરાલી. ઓવર ટાઈમ. આજ સન્ડે છે તોય જો અત્યારમાં જ પાર્કિંગ ફૂલ થઈ ગયું છે. પબ્લિક આપણી જેવી નવરી જ લાગે જ નિરાલી. તમારી શોપિંગ થઈ ગઈ છે ડન. અને હવે અમે નીકળી ગયા છે ઘરે જવા, કારણ કે અમારા લોકોને અત્યારે નીકળવાનું છે પાછું લંડન જવા માટે. એટલે બહુ ટાઈમ અમે સ્પેન્ડ નથી કર્યો, થોડો 1 કલાક કર્યો છે. 1 કલાક કર્યો. તો એ કઈ ના કહેવાય યાર, શોપિંગમાં તો 1 કલાક એટલે કઈ જ ના કહેવાય. એટલે ભરેંગ આવે જ નહીં મારી જોડે. તો ચલો હવે ઘરે મળીએ. જો તમે બંને શોપિંગ કરીને આવી ગયા છીએ. શોપિંગ ટુડે. સમર છે તો પછી થોડી શોપિંગ તો બની જાય. અને પ્રાઇમાર્કમાં જઈએ એટલે એમને તો આવીએ જ નહીં લીધા વગર. બની જાય ને. ચલો હવે અમે જઈએ. કેન વી ગો નાઉ આર્યા? શું બોલ્યા? કાંઈ પણ આર્યા, તારા ડેડી શું કે અમે કાલે જ જતા રહીએ એવું તું કહેતી હતી કે અમે હજી અહીંયા સ્ટે ઓવર કરીએ તારા ઘરે? Do you want her to stay or you want her to go? સ્ટે મસ્ત બોલે ને. ઓકે સારું, ચલો થેન્ક યુ સો મચ બધાને. No problem. Thanks for coming and thanks for helping us. ઓલ આ જો ને ઉમેશ તો જો આવતોય નથી આ વચ્ચે. પણ થેન્ક યુ સો મચ ઉમેશ, કે અમને બહુ મજા આવી. 3 દિવસ અમે બરાબર એન્જોય કર્યું. નાઇસ બેંક હોલિડે વીકેન્ડ હતું અમારું. બહુ મિસ કરશો અમને? તમારો અવાજ મિસ કરશો. ઘર ખાલી ખાલી લાગશે. અમે હવે લેસ્ટરથી નીકળી ગયા છીએ વેલિંગબરો મંદિર જવા માટે. ત્યાં મારી ફ્રેન્ડ પણ છે, રહી છે, તો અમે પહેલાં ત્યાં જઈશું એના ઘરે. અને પછી અમે વેલિંગબરો ટેમ્પલ દર્શન કરી ભગવાનના. પછી અમે લંડન જવાના છીએ. વેલિંગબરો છે ને BAPA સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. ત્યાં અમે ઘણી વખત જઈએ જ છીએ. ગમે ત્યારે અહીંયા વેલિંગબરોમાં મારી ફ્રેન્ડ છે એટલે ત્યાં જઈએ ત્યારે મંદિરે દર્શન કરીને જ પછી ઘરે જઈએ અમે. અને સરસ મંદિર છે. તો ચાલો હવે ત્યાં મળીએ. હવે મંદિરની પણ મારા ફ્રેન્ડના ઘરે પહોંચવામાં છે 14 મિનિટ્સની વાર. મંદિરમાં અંદર દર્શન કરવા તો દે, પણ એમાં વિડીયોગ્રાફી કે એવું અલાઉડ નથી. જો થશે તો હું ફોટો શેર કરીશ, અધરવાઇઝ ખાલી બહારથી જ મંદિર બતાવીશ તમને વેલિંગબરોનું. તો હવે અમે આવી ગયા છીએ વેલિંગબરો. કેટલું છે અહીંયાથી? બસ થોડી જ કેટલી બાકી છે? 12 મિનિટ જેટલું જ બાકી છે. ફ્રેન્ડની ડોટર છે ને રેયા, એના માટે હું કંઈક લેવા આવી છું અહીંયા, કારણ કે અમે એને ઘરે જવાના છીએ ને. તો આ છે મારી ફ્રેન્ડનું ઘર વેલિંગબોરોમાં. નિકિતાના ઘરે આવ્યા છીએ. તો થોડી વાર રહીશું, અમે લંચ કરીશું અને પછી અમે જઈશું સ્વામિનારાયણ ભગવાનના મંદિર. પછી ત્યાંથી બેક ટુ હોમ. ને મારી આવતા હેલો હેલો કન્યા. કેમ છે રાકેશ? મજામાં? બસ મજામાં. આવો કમ.
જો તો અમારી ફ્રેન્ડ છે નિકી, અમે લોકો જોડે જોબ કરતા હતા ને નિકી. હા. અમે 8-9 વર્ષ સાથે કરી લંડનમાં જોબ. હવે નિકી બહુ દૂર આવી ગઈ. one of my best friend. I really miss her always. પણ એને ટાઈમ બહુ નહીં મળતો. એમ નિકી મને Busy હોય ઓલવેઝ છે. કે ફરે, પણ હવે કેટલા દૂર થઈ ગયા અમે લોકો. લંડન થી કેટલું કલાક 1.5 કલાક છે ને ડ્રાઇવિંગ, એટલે ત્યાં અક્ષર ડેરી છે. ઓકે ત્યાં જવાનું છે અક્ષર ડે. તું આવવાની અમારી જોડે? નિકી આવશે આપણી જોડે તો થોડું એક્સપ્લેન કરશે નિકી હવે. બોલ ને. શું બનવું છે રેયા તને મોટા થઈને? બોલ ને બેટા. કેમ શરમાય છે? બોલ મને. ઓકે તો હું તારો વિડિયો નહીં ઉતારું. બોલ. બોલ જલ્દી. બોલ બોલ. યુટ્યુબર બનવું છે ને? તો નિકીએ કેટલી તૈયારી કરી છે અમારા માટે. ખમણ ઢોકળા જેઠાલાલનું સ્પેશિયલ છે એમ. અમને એક્ઝામની તૈયારી છે ને એટલે મેં નિકી ના પાડી હતી કશું બનાવતી નહીં, કારણ કે અમે લોકો બ્રેકફાસ્ટ કરીને જ આવ્યા હતા ને પછી જલ્દી નીકળવું હતું ઘરે એટલે. લે બેટા. નિકી મને હવે એના સલૂનની વિઝિટ કરાવવા લઈને જાય છે. એના ઘરથી કંઈક 15 મિનિટ્સનું છે, તો હું ગઈ નથી એટલે મને કે ચાલ મારી જોડે. નિકી, હું તારી પહેલાની કાર શીખી છું પણ હજી સુધી હું ચલાવતી નથી, અમારે છૂટકો જ નહીં અહીંયા કાર ચલાવ્યા વગર. કારણ કે લંડનમાં ટ્રાન્સપોર્ટેશન સારું છે ને એટલે ખબર યાર. હું બહુ અનનોન ખબર નહીં, હવે પાછી બીક લાગે છે યાર. અને ફરેંગ મને આપતાય નથી એટલે હું મારે કેવું પડશે કે મને આપો યાર કાર. મારી પાસે લાયસન્સ છે, મને ચલાવવા નથી આપતા. હા એ જ ને, પ્રેક્ટિસ ચાલુ જ રાખવી પડે. જો તો અમે મેઇન હાઈ સ્ટ્રીટ પર પહોંચી ગયા છીએ. સરસ દેખાય છે નિકી. આ તો લંડન જેવું જ લાગે છે આ ટાઉનની. અહીંયા પાઉન્ડ સેન્ટર છે. જો તો આ નિકીનું છે બ્યુટી સલૂન. નિકી જમણો પગ લાવ ને પરેંગ હોત ને મને એવું કહે કે જમણો પગ એવું. સરસ છે. નિકી ડેકોરેશનમાં માહિર છે મારી. મની પ્લાન્ટ ને હા નાઈસ છે તારો. અને અહીંયા છે નિકીનો બ્યુટી રૂમ. દેવમ, તને તો આજે મજા જ પડી ગઈ ને રેયા, તને ને દેવમ ને બંનેને. શું બોલ પરે? હા એટલે તો કહું છું, આમ તો જોઈ મંડ્યો જ છે. દેવ ગરમ પાણી પીવું પડશે હો તને. પરે રાકેશ તમારા કરતા છે કેટલા 4 વર્ષ ઓલ્ડર. બનાવતો પેલા કહી દો એક વસ્તુ, ફાઇનલી છેલ્લે એડિટિંગ તમારે જ કરવાનું. બોલો 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 બોલો. કેટલા જબરા જોઈ તો. ના બોલ બોલ. આમ જો રાકેશ એક્સરસાઇઝ કરે, તમે કરો છો કશું? કાર લઈને જવું હોય તમારે ઓલવેઝ ઉઠવું પડે 5 વાગે ને. અને તમે પરે આજથી તે મારી આંખો ખોલ નાખી છે. હવે સવારના ડમ્બલ કરવા પડે, પુલઅપ કરવા પડે, કરશો તમે? ચાલવું પડે રોજનું 10-12. હવે હું એક્સરસાઇઝ કરીશ. સપનામાં ઊંઘમાં જ, એટલે એમ કહો ખાલી. હે ઊંઘમાં તો ઊંઘમાં પણ એક્સરસાઇઝ કરીશ. અમે લોકો જો વેલિંગબરો ટેમ્પલ હવે જઈએ છીએ અને વેધર જો અચાનક જ ચેન્જ થઈ ગયું. જ્યારે પહોંચ્યા ને ત્યારે એટલું સરસ હતું વેધર, અને હવે જો એકદમ હેવી રેઇન. હવે દર્શન કરીને જ નીકળી જવાના છે લંડન જવા, એટલે ઓકે છે. બધા પ્રોગ્રામ ને એનું છે ને. વાવ, કેટલું સરસ છે જો. ઓકે 50 years પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ ઇન વેલિંગબરો. વેલિંગબરોનો એન્ટ્રન્સ છે મંદિરનું ભગવાનના. જો તો આખું મંદિર છે વેલિંગબરોનું, જે BAPS નું છે ને
લોકો લંડન પહોંચી ગયા છીએ. બસ હવે નિયરલી અમે ઘરે પણ પહોંચવા આવ્યા છીએ. ઘર જ વાલું હોય, ભલે તમે 5, 10 દિવસ, 15, 20, 25 દિવસ ફ્રેન્ડના ઘરે રહો, સારામાં સારી આગતા સ્વાગતા તમારી થઈ હોય, પણ ફાઇનલી ઘર એ ઘર છે. પેલું નથી કહેતા ધરતીનો છેડો ઘર, તો અમારું ઘર આવી ગયું છે. અમે હવે થોડાક રિલેક્સ થઈશું, નાહીશું, ધોઈશું, ડિનર કરીશું અને બસ વાવા જેવું. લાયા નહોતા તમે લોકો? ચલો હવે ઘરે પહોંચી ગયા છીએ. Let me take a first step. જો આ ખજૂર છે લેસ્ટરનો, નિરાલી પાસે મંગાવ્યો તો મેં. ખજૂર છે ને મને બહુ જ ભાવે છે, બહુ જ. ડિનર કરવા બેસી ગયા છીએ બધા. ડિનર કરીએ, રેસ્ટ કરવાનો છે. આજે બધા અમે થાકી ગયા, 2 દિવસથી બહાર હતા એટલે. તો બસ હવે આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરીશ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ Subscribe. Bye. See you in our next vlog. Bye.